અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા 4 આતંકીઓની પૂછપરછમાં થયા ખુલાસા 4માંથી 2 આતંકીઓ 7થી 8 વખત ભારત આવી ચૂક્યા છે। એટીએસના ડીઆઈજીએ કર્યો ઘટસ્ફોટ। એક આતંકી પોતાની ખોટી ઓળખ ટેક્સટાઇલના વેપારી તરીકેની બતાવી હતી। બીજો આતંકી અગાઉ સોનાની સ્મગલિંગ કરતા ભારત આવ્યો હતો। 4 આતંકીઓની ફેબ્રુઆરી માસથી ટ્રેનિંગ ચાલુ હતી। 4 માસ સુધી ટ્રેનિંગ લીધા બાદ હુમલો કરવા ભારત મોકલવામાં આવ્યા હતા। હુમલો કરવો એ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો। એટીએસે 4 આતંકીઓની ધરપકડ બાદ તેમના પરિવારને કરી જાણ। એટીએસને આરોપીઓના મોબાઈલમાંથી શપથ લેતો વિડીયો અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો। આતંકીઓ પાસેથી 2 નવા મોબાઈલ મળી આવ્યા છે। હમાસ અને ઇઝરાયલના યુદ્ધ બાદ આતંકીઓ વધુ સક્રિય થયા। આતંકીઓને કહેવામાં આવ્યું હતું કે ભારત અને અમેરિકા ઇઝરાયલને મદદ કરી રહ્યા છે, એટલે હમાસની વિરુદ્ધ ઉભેલા ભારતને પાઠ ભણાવવો જરૂરી છે અને એટલે જ ભારતમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું। હુમલો કરવા અમદાવાદના નાના ચિલોડામાં હથિયાર મૂક્યો હોવાનો ખુલાસો। અંદાજે 1 મહિનાની અંદર હથિયાર મૂકવામાં આવ્યા હોવાની મળી જાણકારી। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસ તપાસે લાગી। આતંકીઓના ફોનમાંથી હિસ્ટ્રી રિકવર કરવા એટીએસે ફોન એફએસએલમાં મોકલ્યો। એટીએસે 6 દુભાષિયા સાથે રાખીને પૂછપરછ શરૂ કરી છે। કેન્દ્ર એજન્સીઓ પણ તપાસમાં જોડાય। 4 આરોપીઓને અલગ અલગ રાખી પૂછપરછ કરવામાં આવી રહી છે।